નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સોમવારે થયેલા પહેલા જ વરસાદમાં મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોના સ્ટેશનમાં પાણી ઘૂસી જવાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા હતા। એ માટે વિરેલના ધારાસભ્ય આદિત્ય ઠાકરે, ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત મહાયુતિની સરકાર પર પ્રહાર કર્યા છે। ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય નારાયણ રાણાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં આદિત્ય ઠાકરેને આટામાં લીધા હતા। નારાયણ રાણાએ કહ્યું હતું કે આદિત્ય ઠાકરે મુંબઈમાં પાણી ભરાવા વિશે સોમવારે ટીકા કરી હતી અને આજે પત્રકારોને હિન્દમાતા પાણી ભરાવાના જૂના ફોટા શેર કર્યા હતા। 2005માં મુંબઈમાં જળબંબાકાર થયું હતું ત્યારે મહાનગરપાલિકામાં કોની સરકાર હતી વગેરે જેવા સવાલો કર્યા હતા। જે બાદ આદિત્ય રાણા ઉશ્કેરાઈ ગયો હતો, પરંતુ આદિત્ય ઠાકરે પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।